તો આ વખતે આપણે કેટલા ભાવ રહેવાના છે નિલેશભાઈ આ વખતે? 1000 વાર પાવાના આપણો એકાદ દિવસની અંદર જે પવડાવવા માટેનું બુકિંગ હોય છે એ દોરો આપો છો અહીંયા, એટલે ટૂંકમાં આપણે કેવી રીતના હોય છે, કેવી રીતના આપણે તમે વાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો કેમ છો મારા વાલા સિંહ અને સિંહણો? કેટલીક અઢળક કોમેન્ટોની તમારા ઘણી બધી કોમેન્ટો આવી અને તમે કીધું કે કહું ખુશાલ પેન્ટ માંજાનો વિડીયો બનાવો, ખુશાલ પેન્ટ માંજાનો વિડીયો બનાવો. તો આજે ફાઇનલી આપણે આવી ગયા છીએ કે જ્યાં ખુશાલ પેન્ટ માંજાનું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાં. અને કેમ છો નિલેશભાઈ? ખુશાલ પેન્ટ માંજાને ક્રિએટ ને બધું આ વખતે શું માહોલ છે ઉત્તરાયણનો ને બધું? ઉત્તરાયણનો માહોલ ઘણો સરસ છે. દર વખતની જેમ જ આપણે એક ઉત્સાહ સારો છે પતંગ રસિકોની અંદર. ઓકે, તો અત્યાર સુધી કેટલા ઓર્ડર આવી ગયા છે ને શું આ વખતે ક્યાં સુધી આપણે તમે દોરો આપવાના છો? દોરાનું પ્રોડક્શન તો ઓલમોસ્ટ આપણે 13 તારીખ સુધી નોનસ્ટોપ ચાલુ જ હોય છે અને એકાદ દિવસની અંદર જે પવડાવવા માટેનું બુકિંગ હોય છે એ પૂરું થવા આવ્યું છે. એમ કહી શકાય કે આજ કદાચ લાસ્ટ ડે હોઈ શકે છે. હવે અમારા કસ્ટમરોના ઘસારા ઉપર આધાર છે કે ક્યારે ફૂલ થાય છે. ક્યારે ફૂલ થવાનું એ નક્કી જ નથી. તો વહેલા તે પહેલાના ધોરણે આ વખતે ખુશાલ પેન્ટ માંજામાં પહોંચી જાઓ. લાસ્ટ વખતે પણ તમારો અઢળક આમ સપોર્ટ આપ્યો હતો એવી જ રીતના. અને આપણે આ વખતે ક્યાં સ્થળ રાખ્યું છે કે જ્યાં આપણે આ દોરો મળી રહેવાનો છે ને આપણે તરખીને બધું થોડુંક ઇન્ફોર્મેશન આપો. અત્યાર સુધી આપણે વર્ષોથી આપણી જૂની શોપ હતી જે મહાકાળી મંદિર પાસે લોકેટેડ હતી, પણ આ વખતથી આપણે થોડો એ સ્થળની અંદર ફેરફાર કરેલો છે. જે આપણી મેઇન બ્રાન્ચ હતી એસ્ટ્રોન ચોકની અંદર નવરંગ સિઝન સ્ટોર, જે એસ્ટ્રોન ચોકથી એસ્ટ્રોનના નાલા તરફ જવાના રસ્તા ઉપર ડૉક્ટર નીતિન ટોલિયા હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આવે છે, જ્યાં કુશલ પેટર્ન માંજા અને નવરંગ સિઝન સ્ટોર બંનેના નામથી કાર્યરત છે. ઓકે, તો અને આજે આપણે થોડુંક જોશું કે કેવી રીતના તમે અહીંયા તમે દોરો આપો છો અહીંયા, એટલે ટૂંકમાં આપણે કેવી રીતના હોય છે, કેવી રીતના આપણે તમે કોઈ પબ્લિક આવે, કોઈ વ્યુઅર્સ મિત્ર આવે તો એને કેવી રીતના દોરો મળી રહેવાનો, તૈયાર મળી રહેવાનો છે, પછી ખુદને એને બોબિન લઈને આવ્યા હોય તો એ મળી રહેવાનો છે, તમારે ત્યાં ક્યાં ક્યાં બોબિન મળે છે એ થોડીક ઇન્ફોર્મેશન આપી. આપના વ્યુઅર્સને જણાવી દઉં કે આપણે ત્યાં વર્ષોથી ઓરિજિનલ દોરા માટેનું એક જાળવી રાખેલું છે. તો કસ્ટમર મોસ્ટ ઓફ અમારે ત્યાંથી જ બોબિન લે છે, રીલ લે છે, કે જેની અંદર એને પૂરેપૂરી 100% ખાતરી હોય છે કે કુશલ માંજાને ત્યાંથી બોબિન લેવાથી, રીલ લેવાથી તે 100% ઓરિજિનલ જ મળશે. અને જ્યારે બજારની અંદર રીલ લેવામાં થોડીક ઇસ્યુ હોય છે કે એની અંદર આપણે એમ કહી શકાય કે ડુપ્લિકેટ પણ આવી શકે છે. એટલા માટે રહે છે મોસ્ટ ઓફ કસ્ટમર આપણે ત્યાંથી પ્રિફર કરતા હોય છે રીલ લેવા માટેનું. અને કસ્ટમરને અમારી શોપ જે એસ્ટ્રોન ચોક ઉપર નવરંગ સિઝન સ્ટોર આવેલી છે ત્યાં લોકેટેડ છે, ત્યાં આવી અને રીલ સિલેક્ટ કરો અને પાવા માટે આપ ત્યાં નાખો એટલે તમને 4-5 દિવસની અંદર પવાઈને કમ્પ્લીટ મળી જાય છે. પણ હવે આજે 3 તારીખ થઈ ગઈ છે, આજે કદાચ બુકિંગનો લાસ્ટ ડે હોઈ શકે છે, પણ કસ્ટમરને નિરાશ થવાની જરૂર નથી. અગાઉના સમયમાં અમારી પાસે સમય હોય ત્યારે અમે સ્પેશિયલ ઓરિજિનલ રીલમાં જ અમારો દોરો બનાવીએ છીએ અને તે સ્ટોક કરીને રાખીએ છીએ, જેથી 3 તારીખ પછી આવતા ગ્રાહક મિત્રોને અમારો સ્પેશિયલ માંજો મળી રહે અને એમને ઉત્તરાયણનો આનંદ લઈ શકે. આપણી પાસે કઈ કઈ આમ બોબિન પડી છે કે અત્યારે આપણે યુઝ કરીએ છીએ? મોસ્ટ ઓફ આપણી પાસે છે ને બ્રાન્ડેડ કંપનીની જ આઈટમ હોય છે,
જેની અંદર સાકળ અને વર્ધમાન પાંડાની સ્પેશિયલ આઇટમ હોય છે, જેમાં 24 કેરેટ હોય છે, પાંડા ગોલ્ડ હોય છે, પાંડા પ્લેટિનિયમ હોય છે, AK56 હોય છે, ઘણી બધી તેજસ છે સાકળની. એટલે સ્પેશિયલ વેરાયટીની જ આપણે રીલો રાખીએ છીએ, જે એકદમ સરસ રિઝલ્ટ આપતી હોય છે. ક્વોન્ટિટી તો જાળવી રાખી છે પણ ક્વોલિટી પણ જાળવી રાખી છે. અને કદાચ તમારે વ્યુઅર્સ મિત્રને ખુદની ચરખી લઈને આવવું હોય, બોબિન લઈને આવવું હોય તો આપી શકે ને ત્યાં આપણે? આપી શકીએ છીએ ને, ખુદનું લઈને આવો તો પણ અમે બનાવી આપીએ છીએ, એમાં કોઈ ઇસ્યુ નથી. અને આ વખતે ભાવ જાણી લઈએ તો આ વખતે આપણે કેટલા ભાવ રહેવાના છે નિલેશભાઈ? આ વખતે 1000 વાર પાવાના આપણો સ્ટાર્ટિંગમાં 80-90 રૂપિયાથી સ્ટાર્ટ થતું હોય છે, અત્યારે 100 રૂપિયામાં ક્લોઝ થાય છે. 100 રૂપિયાનું રહેવાનું, 2500 વારનું ને 2500 વારના 250 અને 5000 વારના 500. ઓકે. અને કદાચ કોઈને તૈયાર લેવી હોય તો એમાં કેવી રીતના છે આ વખતે? ત્યારની અંદર તમે લ્યો ને એટલે તમે પવડાવો કે અમારી પાસેથી સ્પેશિયલ તૈયાર લ્યો, સેમ રેટ જ થતો હોય છે, જેની અંદર પાવાનો ચાર્જ હોય, ખાલી ફિરકીનો હોય અને રીલનો ચાર્જ હોય, જે મલ્ટીપ્લાય કરો એ જ સેમ રેટ આવતો હોય છે. એટલે એક જ ભાવ ટૂંકમાં એ તમે જેવી રીતના કરો, પવડાવો કે રેડીમેડ લઈ જાઓ, રેટ એક જ રહે છે. અત્યારે તમે ચાલુ કર્યું છે તો થોડીક પ્રોસેસ કહી દો કે આ કેવી રીતના તમે તૈયાર કરવામાં આવે છે. આ પેલા રીલ છે, અત્યારે જો એની પાસે કુશલ પેન્ટ માજા પાસે આધુનિક મશીન છે કે જો એ આવી રીતના વીંટાય છે. પહેલાં તો આપણે કેવી રીતના બને છે ને એ એક થોડુંક લઈ લઈ કે તમારી રીલ અહીંયા આવે તે પછી અહીંયા આવી રીતના લગાડવામાં આવે છે અને અહીંયા કસ્ટમરનું બધી ડિટેલ હોય છે કે કેવી રીતના શું છે, બરાબર. અને અહીંયા રીલ લગાડીને પછી શું કરવામાં આવે છે, આમાં ક્યાં ક્યાં મટીરિયલ યુઝ કરવામાં આવે છે? સરસ હોય છે, ફેવિકોલ હોય છે, કલર હોય છે અને અમુક તદુપરાંત અમારા સ્પેશિયલ મટીરિયલ એડ કરવામાં આવે છે, જેથી દોરો એકદમ સરસ મજબૂત બને છે. મોટા ભાગના પબ્લિકો સુરતી માંજા તૈયાર કરવા માટે સુરત જાય, અમદાવાદ જાય, પણ આ વખતે એમ કહી શકે ને, આ વખતે ને છેલ્લા કેટલા વર્ષથી તમે આ દોરો તૈયાર કરો છો? 38 વર્ષથી આ દોરો બનાવી છીએ અને છેલ્લા 10, 12, 15 વર્ષથી અમે જોઈએ છીએ કે અમદાવાદ અને સુરતની પબ્લિક અમને ઓનલાઈન આપના વિડીયો જોઈને અમને ઓનલાઈન મોકલવા માટે રિક્વેસ્ટ કરે છે, પણ અમારી પાસે અત્યારે એ ઓનલાઈનની સગવડતા અવેલેબલ નથી. એટલે એમના મિત્રો રિલેટિવો અહીંથી પરચેસ કરીને તેમને અમદાવાદ સુરત દોરો પહોંચાડી દે છે. અને નિલેશભાઈ આ વખતે એક ટૂંકમાં ગમે ને આપણે રીલ તૈયાર કરીએ ત્યાં એક પ્રોબ્લેમ આવે છે, જેમ કે ઈ રીલ જો અત્યારે આ તમે પાઈ નાખીએ ને ત્યાં બીજી જગ્યાએ જઈએ ને તો કલાક 2 કલાક ટાઈમમાં એ તરત જ ફિરકીમાં વીંટી લઈને ભીની રીલ હોય તો આપણે કેટલી કલાક સુકવવામાં આવે છે? આપ જોઈ શકો છો કે સામે ચકેડામાં દોરો પવાઈને રાખેલો છે, જે તડકાની અંદર મિનિમમ 2.5 થી 3 કલાક પ્રોપર સુકવવામાં આવે, સુકાય તો જ દોરો ફિરકીની અંદર ભરવામાં આવતો હોય છે, જેના કારણે દોરામાં રિઝલ્ટ સારું આવે ને કસ્ટમરને સંતોષ થાય. બરાબર. એટલે આ ક્વોન્ટિટી તો તમને દર વખતે હું એમ જ કહું છું, ઓલી વખતે આપણે વિડીયો બનાવ્યો હતો, નિલેશભાઈએ સપોર્ટ આપ્યો હતો, એવી રીતના તમે બી એટલો સપોર્ટ આપ્યો હતો અને તમારી કોમેન્ટ આ વખતે એટલી એવી કે કુશલ પેન્ટ માજાને તમારે બતાવો અને આ વખતે શું ભાવ રહેવાના એ તમને કહી દીધું, બરાબર. તો આના પછી શું પ્રોસેસ થાય નિલેશભાઈ? આવી રીતના ચરખીમાં વીંટાઈ જાય પછી આની પ્રોસેસ શું રહી છે આપણે? આ ચરખામાં દોરો પવાઈ જાય, એ પવાણા પછી 2.5 થી 3 કલાક તડકામાં સુકવવામાં આવે છે. જ્યારે રાતના સમયમાં અમારે કામ ચાલુ હોય ત્યારે અમે સ્પેશિયલ લાકડાનું તાપણું સળગાવીએ છીએ અને એની અંદર પ્રોપર દોરાને સૂકવીને પછી જ ફિરકીની અંદર ભરીએ છીએ. ઓકે. તો આવી રીતના દોરાને તૈયાર કરવામાં આવે છે. ઓલમોસ્ટ આને 4 કલાક જેવું થઈ ગયું હશે કે આવી રીતના કન્ટિન્યુ સવારના સુકાતા હશે? ઓલમોસ્ટ 3 કલાકથી તડકામાં છે. અને વીંટતા ને તમારી પાસે મશીન આધુનિક છે કે જેથી ઇસી સેકન્ડે કે પબ્લિક અને તમે કદાચ કોઈ આપણે મેં ઓર્ડર આપ્યો હોય ધારો કે, તો કેટલા દિવસમાં તૈયાર થઈને હાજરમાં આવી જાય આપણી પાસે? અત્યારે થોડો રશ વધી ગયો છે એટલે 4-5 દિવસનો સમય લાગે છે. તમે આજે બુકિંગ કરાવો તો 4-5 દિવસનો તમને સમય આપવામાં આવે છે, જેથી કરીને વ્યવસ્થિત પાય અને સૂકવીને આપવામાં આવે. અને નિલેશભાઈ, કોઈને અહીંથી તૈયાર કરવો હોય દોરો અને આપણે જોતો હોય તો એક વખત એડ્રેસ આપી દો, તમારો કોન્ટેક્ટ નંબર આપી દો, જેથી પબ્લિક મારા વ્યુઅર્સ મિત્ર તમારી સાથે કોન્ટેક્ટ કરી શકે. એડ્રેસ છે એસ્ટ્રોન ચોક, નવરંગ સિઝન સ્ટોર, કુશલ માંજા, જે ડૉક્ટર ટોલિયા હોસ્પિટલ સામે આવે છે, જે એસ્ટ્રોન ચોકથી એસ્ટ્રોનના નાલા તરફ જવાનો રસ્તો છે ત્યાં આવે છે. અને મારો મોબાઈલ નંબર છે 82 00 42 93 25. ઓકે.
તો આપણે જ્યાં હવે થોડુંક જોઈએ કે તમને ક્યાં દોરો મળી રહેવાનો છે, તમને એડ્રેસ આપી દઉં થોડું ઘણું, અને ન્યા તમને કેવી રીતના છે ન્યા મળી. હવે સીધા આપણે ન્યા એસ્ટોન ચોક છે ને, બરોબર. અત્યારે જો સ્ટોકમાં અહીંથી આ દોરા નિલેશભાઈ અહીંથી ન્યા જશે ને આપણે એસ્ટોન ચોકમાં કસ્ટમરના બુક કરાવેલા માંજા છે. સમજો અહીંથી આ ગાડી ભરાઈને બધા પેલા જાશે દુકાને, અને કાલે સવારે જે કસ્ટમરનો ટાઈમિંગ આપેલું હશે ત્યાં તેમને ડિલિવર કરવા. આમ જો એક વખત આમ દોરો જોઉં ને તમને, એટલે આમ તમને એક વખત આમ ક્યાં હા સમજો આ ફિરકી જો, અને ખુદનું મેન્યુફેક્ચરિંગ એટલે તો બાબતે કંઈ કહેવાનું જરૂર જ નથી. અને અહીંયા કસ્ટમરના આમાં નંબર આપ્યા હોય કે જ્યારે તમે લેવા જાશો ત્યારે તમને આમાં એક નંબર આપશે, અને એ નંબર આપણે આ ફિરકીમાં લખાવવા એટલે રીલ ઉપર બધી જગ્યાએ મેન્શન કરેલું હોય છે, જેથી કરીને તમે પાવા આપેલું રીલ તમને જ મળે, જેની આ એક એના ભાગરૂપેની આ તમે પહોંચ જોઈ શકો છો. આ રીતે રીલ નંબર, ફિરકી નંબર, રીલનું નામ એટલે આપણી મેન્શન કરેલું. એટલે તમારી ફિરકી અહીંયા બદલાશે નહીં એની પણ ખાસ તકેદારી રાખે કે આટલી બધી ફિરકી હોવા છતાં પણ તમારી ફિરકી અલગ નથી થતી. આમ જો ઓલમોસ્ટ કેટલા બધા છે, આખા બે બાચકા ભર્યા છે, અને હજી તો કન્ટિન્યુ આ ભરાય છે. આમ જો ખુલ્લી ફિરકીઓ પડી છે, ને અહીંયા આખી આધુનિક ટેકનોલોજીથી 3 મશીન બેસાડેલા છે, અને એનાથી આખું આ ભરવામાં આવે છે. તો તમારે આવા દોરા જોતા હોય ને કુશલ પેન્ટ માંજાને એક વખત કોન્ટેક કરો. ડિસ્ક્રિપ્શનમાં તમને આખું એડ્રેસ આપી દીધું છે, નંબર આપી દીધું છે. તાત્કાલિક ધોરણમાં તમે લઈ જાઓ દોરો, અને આ વખતે ઉત્તરાયણમાં બૂમ પરાવો, સામેવાળાની પતંગ કાપી નાખો. તો મળીએ, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે હું આવા વિડીયો તમારા સમક્ષ રજૂઆત કરી શકું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે. અને આગલો વિડીયો કેનો જોઈએ છે એ બી કોમેન્ટ કરતા રહેજો.